પ્રેમ રાવત સાહેબ એમનું કહેવું છે કે ભક્તિ માર્ગ એક વિશેષ છે. ભક્તિનો અનુભવ અને અવસર મળે ત્યારે જીવતે જાગતે ભગવાનને પ્રેમ કરવો, અને આ ભક્તિ કહેવાય છે. ગુરુજીને પણ ભાવ પ્રેમ કરવો એ પણ એક ભક્તિ છે. જીવતે અને જાગતે જ્ઞાન ભક્તિ પ્રેમ કરવો એ પણ એક ભક્તિ છે. એવો પ્રેમ કોને કર્યો કે કોઈ દિવસ જોયા નથી, કોઈ દિવસ ચહેરો પણ જોયો નથી, નથી સમજ્યા, નથી જાણ્યા, છતાં પણ એવો પ્રેમ કરવો એ તો ભગવાન શ્રી કૃષ્ણ સાથેની વાત છે. તો પ્રેમ કહેવાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ, જો ભાવ પ્રેમ હોય તો જ્ઞાન મળે, અને જ્ઞાન હોય તો ભક્તિ મળે, અને ભક્તિથી આ બધું ક્યાંથી મળે તો ગુરુજીથી મળે છે. એટલે સંબંધ એક એવી વૃક્ષ છે જે લાગણી દ્વારા ઝૂકી જાય છે, અને સ્નેહ દ્વારા ઉગી જાય છે, અને શબ્દો દ્વારા તૂટી જાય છે. ફૂલે સુગંધને પૂછ્યું, તું દેખાતી નથી, છતાં પણ બધા તને ઓળખે છે કેમ? સુગંધે હસીને કહ્યું, કારણ કે સાચી ઓળખ દેખાવાથી નહીં પણ ગુણોથી બને છે, અને સારા ગુણો જ માણસની સાચી ઓળખ છે. કોઈનું સારું ઈચ્છવું એ પણ એક ભજન જ છે. એ હર કોઈ ભજન ગાઈ શકતું નથી, કારણ કે તેનો અવાજ ભગવાનની કૃપાથી જ હોય છે, અને જે એ મનમાં રટન દ્વારા ગવાય છે. સ્વયં ઝૂકીને આનંદ અનુભવે છે. કોઈ વસ્તુ કે કોઈ માણસ સ્વયં ઝૂકીને આનંદ અનુભવે છે. એ સંસાર છે, અને આ સંસારમાં કોઈ બજારમાં કે મળતી વસ્તુ નહીં, કે સંસ્કાર એ માતા પિતા અને ગુરુ પાસે જ મળે છે. જ્યારે વૃક્ષ ફળ આપે છે ત્યારે તે પણ ઝૂકેલું જ હોય છે. એટલે જ કહેવાય છે કે સ્વયં ઝૂકીને આનંદ અનુભવે એ સાચો સંસ્કાર છે. ભગવાન શ્રી કૃષ્ણને આપણે જોયા નથી, પણ જ્યારે આપણે પ્રાર્થના, પૂજા, આરતી કે પછી પ્રસાદ ધરાઈએ છીએ ત્યારે તે આનંદ જુદો જ હોય છે. એકદમ ભગવાન આપણી સામે અને સમક્ષ હૃદયમાં બિરાજમાન હોય અથવા આનંદ અનુભવીએ છીએ ત્યારે જ આત્મા અને પરમાત્માનું એક મિલન હોય છે. ત્યારે જ ભગવાનની અનુભવ થાય છે. પ્રસાદ એટલે એટલે પ્રભુ, અને સા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન થાય, જેમ કે નરસિંહ મહેતાને થયા, મીરાબાઈને થયા, સબરીબાઈને થયા, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, જલારામ બાપા, બાપા સીતારામ, સંત કબીર, સંત એકનાથ, સંત તુકારામ, સંત રોહિદાસ, આવા અનેક સાધુ સંતો ભક્તો ના કામ કર્યા છે અને દર્શન આપ્યા છે. આ છે મારો ભગવાન. ભગવાન ક્યારે નાત જાત જ્ઞાતિ કોઈ જોતો નથી. એ તો ભાવ પ્રેમનો ભૂખ્યો હોય છે. એટલે ભાવ પ્રેમ જેટલો રાખો એ જ ભગવાનની પરમ કૃપા છે. જય માતાજી. રાધે રાધે.